આજ સાંજે તો છે ને મને દાબેલી ખાવાનું મન થઈ ગયું હતું, એટલે દાબેલીનો મસાલો બનાવી નાખ્યો, થાળીમાં પાથરી દીધો અને મસાલાને એકલું ન લાગે ને એટલે મેં એનો શણગાર કરી નાખ્યો. શણગાર કરવામાં તો મેં પહેલાં નાખી દીધા હતા શિંગદાણા, પછી દાડમના દાણા નાખી દીધા હતા, કાંદા નાખી દીધા હતા, ટોપરાનું છીણ નાખી દીધું અને ધાણા વિના તો શણગાર અધૂરો જ છે. પછી ધાણા પણ નાખી દીધા અને આપણો મસ્ત મજાનો દાબેલીનો મસાલો થઈ ગયો તો રેડી. અને અમારી ઘરે મહેમાન પણ આવી ગયા હતા, મારા બેન અને બનાવીને આરાધ્યા બેનને તો જોઈ આવે ને એટલે મોજ જ પડી જાય હો. પછી તો ગરમા ગરમ દાબેલી મેં બનાવી નાખી અને મારા બેન અને બનાવીને બેસાડી દીધા મેં જમવા માટે. એમને તો દાબેલી બહુ જ ભાવી અને જમી કારવીને મારી બેને વાસણ ઉટકી દીધા અને મેં બીજા નાના મોટા ઘરના કામ પતાવી નાખ્યા. અને આ બધી દાબેલી લઈને આપણે જવાનું હતું ખાતે, કારણ કે આપણે ખાતે જ દાબેલીની પાર્ટી કરવાની હતી. અને જમી કારવીને અભય છે ને મને ઘરે મૂકી ગયા અને રાતે 2:30 વાગે મને હેને ભૂખ લાગી તો અભય મારા માટે લઈ આવ્યા હતા બોઇલ ખમણ અને ચિપ્સ. તો અમે હેને નાસ્તો કરી લઈએ. ત્યાં સુધીમાં તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.